ओंकार। हरिओम श्री सद्गुरु परमात्मा ने नमः। मारा वाला प्राण प्यारा आत्म स्वरूप सर्व पधारेल सनातन धर्म प्रेमी सज्जनों હું આપણે સંપૂર્ણ સનાતન પરિચયમાં હાર્દિક સ્વાગત કરું છું। સૌને મારા અંતરના આશીષ સાથે જય શ્રી કૃષ્ણ। વાલા મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સંસારમાં કે આધ્યાત્મિક માર્ગમાં ધર્મનું સાચું જ્ઞાન અતિ અનિવાર્ય છે, તો જ 100% સફળતા મળે છે। તો આજે આપણે જાણીશું સંપૂર્ણ સનાતન જ્ઞાન શ્રેણીમાં સ્પેશિયલ ચતુર્માસ 2026 તો વિસ્તારથી 14 પોઈન્ટ પદ્ધતિથી એકદમ સરળ સાચી માહિતી સરળ ગુજરાતી માતૃભાષામાં મારો પ્રયાસ ગમે તો શેર લાઈક કોમેન્ટ કરી મને પ્રોત્સાહિત કરશો, પરંતુ ચેનલ આજે જ જરૂરથી સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી સનાતન ધર્મનો એક પણ ધર્મ ગ્રંથ આપ અજ્ઞાન રહો। મિત્રો, આપણે જાણીએ છીએ કે સનાતન ધર્મમાં ચતુર્માસ એટલે કે 4 મહિનાનો પવિત્ર સમયગાળાનું અતિ ઉત્તમ અને વિશેષ મહત્વ છે। તો આપણી 14 સ્ટેપ પદ્ધતિ મુજબ ચતુર્માસ વિશેની સંપૂર્ણ ચોક્કસ અને ઊંડાણપૂર્વકની માહિતી મેળવીએ। તો મિત્રો, 25 જુલાઈ 2026 અને શનિવાર અષાઢ મહિનાની શુક્લ પક્ષની દેવશયની એકાદશીથી ચતુર્માસનો પ્રારંભ થાય છે। તો મિત્રો, અષાઢી 11 દેવશયની એકાદશીથી કારતક સુદ 11 એટલે કે દેવ ઉઠી પ્રબોધિની એકાદશી આ સુધી 4 મહિનાના સમયગાળાને ચતુર્માસ કહેવામાં આવે છે। નામ અને વ્યાખ્યા જોઈ હવે તેનો મૂળ ઉગમ સ્થાન બીજો પોઈન્ટ, તો વૈદિક કાળ અને પૌરાણિક કાળમાં ચતુર્માસની પરંપરા ચાલી આવે છે। તો આ એવો સમય છે કે જ્યારે સૂર્ય ભગવાન દક્ષિણાયનમાં પ્રવેશે છે અને પ્રકૃતિમાં વરસાદનું આગમન શરૂ થાય છે। સંન્યાસીઓ, સાધુ સંતો, મુનિઓ અને સાધકો આ સમયગાળો એક જ સ્થાને રોકાઈને સાધના કરવાનો મનાય છે। તો મિત્રો, ત્રીજો પોઈન્ટ સમયગાળો અને સમવિષ્ટ મહિનાઓ। તો ચતુર્માસ મુખ્યત્વે હિન્દુ પંચાંગના પવિત્ર 4 મહિનાનો બનેલો છે। અષાઢ માસનો પાછળનો ભાગ, શ્રાવણ માસ, ભાદરવો માસ, આસો માસ અને કારતક માસના પ્રથમ 11 દિવસ। તો મિત્રો, આગળનો પોઈન્ટ પૌરાણિક કથા પૃષ્ઠભૂમિ। તો ભગવાન વિષ્ણુનું યોગ નિંદ્રામાં જવું। ધાર્મિક માન્યતા અનુસાર અષાઢ સુદ 11 ભગવાન ક્ષીર સાગરમાં વિષ્ણુ ભગવાન શેષ શૈયા પર 4 મહિના માટે યોગ નિંદ્રામાં જાય છે, કારણ કે વિષ્ણુ ભગવાનના કાર્યમાં પૃથ્વીનું સંરક્ષણ અને રક્ષણની જવાબદારી છે। તો ભગવાન યોગ નિંદ્રામાં જાય તો સૃષ્ટિનું સંચાલન કોણ કરે? તો આ 4 મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ સૃષ્ટિનું સંચાલન અને રક્ષણ કરવાની જવાબદારી ભગવાન શિવ એટલે કે મહાદેવને સોંપે છે। તેથી શ્રાવણ માસમાં મહાદેવજીની પૂજાનું વિશેષ મહત્વ હોય છે। મિત્રો, આગળનો પોઈન્ટ વૈજ્ઞાનિક અને ઋતુગત દ્રષ્ટિકોણ। તો ચોમાસાની ઋતુ શરૂ થાય છે। આ સમય ચોમાસું હોવાથી વાતાવરણમાં ભેજ, કીટાણુ અને બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે। પાચન શક્તિ મંદ પડે છે, એટલે કે વરસાદમાં માનવ શરીરની જઠરાગ્નિ ધીમી પડી જાય છે। આરોગ્ય રક્ષણ એટલે કે ઉપવાસ, એકટાણ અને સાત્વિક ખોરાક લેવાથી પાચન તંત્ર સારું રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે છે। આગળનો પોઈન્ટ મિત્રો, છઠ્ઠો મુખ્ય ધાર્મિક નિયમો। શું કરવું શું ના કરવું? તો શુભ કાર્યો પર વિરામ એટલે કે ચતુર્માસ દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન, નવા વાહન, મકાન ખરીદી કે મોટા માંગલિક કાર્યો કરવામાં આવતા નથી।
સાધના પર ધ્યાન. તો આ સમયે બાહ્ય ભૌતિક કાર્યો છોડી આંતરિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પૂરો સમય ફાળવવામાં આવે છે. એટલે કે ધ્યાન, ભજન, જપ, તપ, દાન, પુણ્ય વિશેષ મહત્વ હોય છે. મિત્રો, આગળનો પોઈન્ટ 7મો, ખોરાક અને આહારના નિયમો. કારણ કે શરીર ધર્મ ખલું સાધનમ. તો શરીર પહેલા સાચવવું જરૂરી છે, તો જ ધર્મ આપણે કરી શકીએ. તો ચતુર્માસના દરેક મહિના માટે ચોક્કસ ખોરાકનો ત્યાગનો નિયમ છે કે શ્રાવણ મહિનામાં લીલી શાકભાજી એટલે કે પત્તોવાળી ભાજીનો ત્યાગ કરવો, ભાદરવા મહિનામાં દહીંનો ત્યાગ કરવો, આસો માસમાં દૂધનો ત્યાગ કરવો અને કાર્તક માસમાં દ્વિદળ એટલે કે કઠોળ અને દાળનો ત્યાગ કરવો. આ ઉપરાંત આ 4 મહિનામાં લસણ, ડુંગળી, આ તામસી ખોરાક અને વાસી ભોજનનો તો સંપૂર્ણ ત્યાગ કરવો. મિત્રો, 8મો પોઈન્ટ કે આમાં આવતા મુખ્ય તહેવારો. તો આ ચતુર્માસે તહેવારોનો ગાળો છે. આ દરમિયાન આવતા મુખ્ય ઉત્સવો એટલે કે 5 દિવસ પછી ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા, પછી શ્રાવણ મહિનો ચાલુ થાય તો શ્રાવણ મહિનો આખો શિવજી માટે સોમવાર, પછી શ્રાવણ મહિનામાં નાગપંચમી, રધણસઠ, શ્રાવણી, રક્ષાબંધન, જન્માષ્ટમી, કૃષ્ણ મહોત્સવ, પછી ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થી, શ્રાદ્ધના દિવસો, ભાદરવી પૂનમ, પછી નવરાત્રિ, પછી દશેરા અને પછી દિવાળીનું પોચ પર્વનું પર્વ, ધનતેરસ, કાળી ચૌદશ અને છેલ્લે ચતુર્માસ પૂરો થતા તુલસી વિવાહ અને દેવ દિવાળી. તો મિત્રો, આગળનો પોઈન્ટ સાધુ સંતોનું મહત્વ. સાધુ સંતો માટે આ માસનું મહત્વ. તો પ્રાચીન કાળમાં સાધુ સંતો પદયાત્રા કરીને ધર્મનો પ્રચાર કરતા, પરંતુ ચોમાસામાં નદીઓમાં પૂર આવે, કાદવ હોય, નાના નાના જીવજંતુઓને હિંસા ન થાય એ માટે તેઓ 4 મહિના એક જ જગ્યાએ રોકાઈ અને ચતુર્માસનો પ્રવાસ એટલે કે સત્સંગ સાથે સાથે સાધના કરતા. મિત્રો, 10મો પોઈન્ટ સાધના અને આત્મશુદ્ધિ. તો આ ચતુર્માસના નિયમોનું પાલનથી આત્મનિરીક્ષણનો સમય છે. તો આ સમયે મૌન વ્રત રાખવાથી વાણી પણ સંયમ મળે છે. જપ, તપ, પૂજાપાઠ કરવાથી જેવો વિષ્ણુ સહસ્ત્રનામ, શિવ મહિનાનો શોધ, શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ પાઠ, તો જપ ઉર્જા મળે છે. ભૂમિ પર શયન એટલે પથારીનો ત્યાગ કરી જમીન પર ચટાઈ પાથરી ઊંઘવું, એક ટાઈમ ભોજન કરવું, જે યથાશક્તિ નિયમ લઈ કરવાથી, કારણ કે ચતુર્માસમાં જે પણ કાર્ય કરવામાં આવે છે તેનું હજારો ગણું પુણ્ય મળે છે. એટલે કે 1 માળા કરવાથી 100 માળાનું ફળ મળે છે. આપ સમજી ગયા. તો મિત્રો, 11મો પોઈન્ટ કે અન્ય ધર્મોમાં ચતુર્માસનું મહત્વ છે. તો હા, જૈન ધર્મ. જૈન ધર્મમાં ચતુર્માસનું અત્યંત કઠોર અને પવિત્ર મનાય છે. તો આ માસ દરમિયાન પયુષ્યનું મહાપર્વ જૈન ધર્મમાં ઉજવવામાં આવે છે. તેમાં તપ, ઉપવાસ અને મિચ્છામી દુક્કડમ દ્વારા ક્ષમાપના કરવામાં આવે છે. એટલે કે એકબીજાનું આદાન પ્રદાન કરવામાં આવે છે ક્ષમાની. મિત્રો, બૌદ્ધ ધર્મ. તે બૌદ્ધ ભિક્ષુઓ આ સમયગાળા દરમિયાન વર્ષાવસ કરે છે. એટલે કે એક જ જગ્યાએ રહીને ધ્યાન કરે છે. તો મિત્રો, 12મો પોઈન્ટ ચતુર્માસનો પ્રારંભ અને સમાપન. એ આપણે જોઈ ગયા, તો પણ ફરીથી રિપીટ કરી લઈએ કે અષાઢ સુદ એકાદશી એટલે કે દેવશયની એકાદશીથી સમાપન કાર્તક શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવ ઉઠી પ્રબોધિની એકાદશી. દેવ ઉઠી એકાદશીએ ભગવાન વિષ્ણુ જાગૃત થાય છે. ત્યારબાદ તુલસી વિવાહ થાય છે અને તમામ મૌંગલિક તથા શુભ કાર્યોનો પુનઃ શરૂ થાય છે. મિત્રો, 13મો પોઈન્ટ ચતુર્માસના પાલનનું ફળ, તેનો લાભ શું? તો ચતુર્માસમાં નિયમોનું પાલન કરવાથી શારીરિક લાભ થાય છે. શરીર ડિટોક્સ થાય છે, વજન નિયંત્રણ રહેશે અને પાચન સુધરે છે. પછી માનસિક શું લાભ થાય? તો મનમાં શાંતિ આવે છે, ક્રોધ અને અહંકાર પર કાબુ મળે છે. આનો આધ્યાત્મિક શું લાભ થાય? તો પુણ્ય કમાવાની સાથે સાથે આત્માની શુદ્ધિ થાય છે. કારણ કે જેટલો જપ, તપ, દાન, પુણ્ય વધુ કરો એનું હજારો ગણું ફળ મળે છે. સાથે સાથે મન જલ્દી શાંત થાય છે, આત્મા સાથે જોડાણ વધુ થાય છે અને આત્માની શુદ્ધિ થાય છે. સાથે સાથે ઈશ્વર સાથેનું જોડાણ મજબૂત થાય છે. આત્માથી પરમાત્મા સુધીનો રસ્તો સરળ બની જાય છે. આજ માટે આધ્યાત્મિક સાધકો ચતુર્માસની રાહ જોતા હોય છે. મિત્રો, 14મો છેલ્લો પોઈન્ટ સારાંશ અને નિષ્કર્ષ. તો ચતુર્માસ
એ માત્ર ધાર્મિક ક્રિયાકાંડ નથી, પરંતુ શરીર, મન અને આત્માની શુદ્ધિ માટેનું એક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રિસેટ બટન છે કે જેનાથી કચરો નીકળી જાય છે અને જરૂરી ભરવા માટે ખાલી જગ્યા થઈ જાય છે. તો પ્રકૃતિ સાથે લય મેળવીને સંયમ, તપ અને ભક્તિ દ્વારા જીવને સાચો માર્ગ મળવાનો આ સર્વોત્તમ સમયગાળો છે. અને મિત્રો, ખાસ ખુશીના સમાચાર આપણી સંપૂર્ણ સનાતન પરિચય ચેનલ માટે છે કે આખા ચતુર્માસ દરમિયાન સંપૂર્ણ સનાતન ધર્મના ધર્મ ગ્રંથોનો દરેકનો એક સ્વતંત્ર વિડીયો આવી રીતે 14 પોઈન્ટ પદ્ધતિથી વિસ્તારથી ગુજરાતી માતૃભાષામાં સમજવાનો મોકો મળશે. તો આપણે ધર્મનું જ્ઞાન પણ સાથે સાથે લેતા જઈશું. 4 વેદના 4 ભાગ આપણે મૂકી દીધા છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો જોઈ લેવા વિનંતી. અને આવતીકાલે 4 વેદના 4 મહાવાક્યો: તત્વતમસી, પ્રજ્ઞાન બ્રહ્મ, અયમેવ આત્માન બ્રહ્મ અને અહમ બ્રહ્માસ્મિ, 4 મહાવાક્યોનું આપણે 14 પોઈન્ટથી વિસ્તારથી માહિતગાર થઈશું, જેથી સાધકને કોઈ ગેરસમજ ન રહે. તો આ આવનારો વિડીયો આપના માટે બહુ જ અગત્યનો છે. તો આપણે સાથે મળી આવતીકાલે તેનું વિવેચન કરીશું. તો આજના મારા સૌને જય શ્રી કૃષ્ણ. આવતીકાલે ફરી મળીશું.